સાતમ આઠમ તો અમારી હતી, એને 20-30થી જ લોટના મોટા મોટા દેણા મુકાઈ જાય. આજુબાજુવાળાના વેલણ પાટલા ઉધારમાં લેવાઈ જાય. એમાંય પાછું ગાંઠિયાનો પિત્તળવાળો સંચો તો ગામમાં કોક પૈસાદારના ઘરે જ હોય, એનું પણ પહેલાંથી બુકિંગ કરાવવું પડે. નાના નાના ટાબરિયાનું કામ તો બસ એની માં, એ સમયે મમ્મી નહોતી કે બહેન કે ભાભી જે વણી વણીને આપે એ ખાટલા પર સાળી પાથરી એના પર દોડતા દોડતા સૂકવવા જવાનું. આઠમના મેળામાં ઘરેથી નીકળીએ એ પહેલાં જ ઘરેથી માં કે બાપુજીએ નક્કી જ કરી દીધું હોય કે તારે આ જ લેવાનું છે. એ વહેમ તો હજુ ગયો નથી કે મેળામાં મોડા મોડા જઈશું તો બધું સસ્તું મળશે. જેવું પણ હતું, પણ આજની 1000 રૂપિયાવાળી કાજુ કતરીમાં એ મીઠાશ નથી જે એ સમયની લાડવામાં હતી. આજના મેથીના